જય હિન્દ સાથીઓ, કોડીનાર શહેરની અંદર સ્વચ્છતા અભિયાન આમ આદમી પાર્ટી કરી રહી છે। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે શેરીએ શેરીએ અને દરેક વિસ્તારની અંદર જઈને આમ આદમીની ટીમ સ્વચ્છતાનું વિશ્લેષણ કરી રહી છે। ગુજરાતના દરેક જિલ્લાની અંદર આમ આદમી પાર્ટી ગાંધી જયંતિના દિવસે કેટલી ચોખ્ખાઈ છે અને સ્વચ્છતાનું અભિયાન કેટલું સફળ છે એની માહિતી દરેક જિલ્લાના તાલુકે મેળવી રહી છે। કોડીનાર ખાતે બસ સ્ટેન્ડ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીની ટીમ આ વિસ્તારની દરેક જગ્યાની ખૂણાની માહિતી મેળવી હતી અને સાથે સાથે આ વિસ્તારની સ્કૂલોએ સ્વચ્છતા અભિયાનની બાગડોર સંભાળી હતી। સ્વચ્છતા અભિયાનના જે દ્રશ્યો છે કેમેરામાં કેદ થયેલા We are providing white clouds one by one coming along the line. And from there we will get cloud. After repeating the cloud start to change. And you can come to the stage area. Please protect yourself from the direct sunlight. The single angle light. કોડીનાર શહેરની બસ સ્ટેન્ડની અંદર ગંદકી જાણી સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। પાછળના ભાગના બિલ્ડિંગની અંદર શૌચાલયની જે પરિસ્થિતિ છે એ દયનીય જોઈ શકાય છે। કેટલી ગંદકી આપણે જોઈ મળીએ એવા દ્રશ્યો પણ આપણે દેખાડી શકતા નથી કે આજે ગાંધી જયંતિના દિવસે ખૂબ જ ખરાબ રીતે જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો એટલા માટે બતાવવામાં આવે છે કે ગાંધી જયંતિ દિવસે ફક્ત ભારતીય જનતા પાર્ટી પોતા શાસન કરી અને આજે વૈવિધ તંત્ર છે સ્વચ્છતાની અને ગેરમાર્ગે દોરી બસ સ્ટેન્ડ વિસ્તારની અંદર જોવા મળતી ગંદકીના અને ગંદા જે દ્રશ્યો and defend it very well. 8 feet, 9 feet. Everyone. આમ આદમી પાર્ટીની ટીમ કોડીનાર આમ આદમી
દરેક ગુજરાતના ઇંગ્લિશના આમ આદમી પાર્ટી ખૂબ જ સારી આમાંથી પાર્ટી પોતે મેસેજ આપવા માંગે છે કે દિવસની શહેરની નગરપાલિકા કામ શકે છે એ લોકોને પાસેથી કામ કરાવવામાં લોકોના ટેક્સના પૈસા છે એ ઘણા સારી રીતે મળવું જોઈએ. અમારી ટીમ આમ આદમી પાર્ટીને કોડીનારના તમામ વિસ્તારની અંદર જઈને શહેરના તમામ ભાગોની અંદર ફરીને સ્વચ્છતા મિશનની આ જ્યોતની અંદર મહાઅભિયાનની અંદર ભાગ લીધો હતો. કોડીનારના તમામ નગરજનોને આ દિવસે અને કાયમ માટે સ્વચ્છતા પોતાનું આંગણું પણ રહે અને પોતાની ફરજ સમજે એવી આમ આદમી પાર્ટીની ટીમ વતી હું રામભાઈ વાજા, ગીર સોમનાથ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ, આપને વિનંતી કરું છું કે સ્વચ્છ દેશ રહેશે, આંગણું સ્વચ્છ રહેશે, શહેર સ્વચ્છ રહેશે તો જ દેશ અને આપણે નિરોગી રહી શકશું. ગાંધીજીના મેસેજને આપણે સાર્થક કરી અને સ્વસ્થ ભારત બનાવીએ, દેશને સુંદર બનાવીએ. તમામ ટીમે કામ કરી અને ખૂબ જ બતાવી હાલો હાલો અને આપણે બધા સુખી રહીએ અને દરેકે દરેક કામની અંદર એની ચોકસાઈ આપણે ચકાસણી કરી શકીએ અને શહેરને સુંદર રાખી શકીએ એવા ભારતના સ્વસ્થ ભારત મિશનની